તો હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ અલંગ, અને અલંગને આપણે આ અલંગનો હેડ છે પાર્સલ છે બધો. અને આ બાજુ તો ફાઇનલી મિત્રો અહીંયા અલંગનો મોટો હેડ છે, અને અહીંયા મોટા દેશ વિદેશના જહાજ મોટા મોટા કાપવામાં આવે છે. અને આ હેડ છે અને જ્યાં મોટા મોટા જહાજ પડ્યા છે, અને એ જહાજ અહીંયા આવીને કાપવામાં આવે છે. આને મોટો અલંગનો હેડ કહેવામાં આવે છે. અત્યારે તો હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ અલંગ, અને અલંગને આપણે આ અલંગનો હેડ છે પાર્સલ છે બધો. અને આ બાજુ પણ આપ જુઓ છો, મોટી જબરી એવી હાકળ પડી છે અહીંયા, મોટું ઢસડવાની. જુઓ જેવા તેવાથી તો ઊંચું ન થાય એવું તો હાકળું છે અહીંની. તો એ લોકોને પૂછ્યું તો એ લોકો ના પડી કે અહીંયા જવાનું ના પડે છે, એટલે અમે આ બાજુ બારોબાર ફરવા આવી ગયા છીએ. અને આ બાજુ દરિયો છે, તો મિત્રો આપણા ગામની તો ઓળખ ઊભી છે આમ બધી. તો ત્યાં વ્યા જાય કડી એ બધાને એને કાઢવી શું કહે છે એ બધા. ફાઇનલી મિત્રો અહીંયા અલંગનો મોટો હેડ છે, અને અહીંયા મોટા દેશ વિદેશના જહાજ મોટા મોટા કાપવામાં આવે છે. અને આ હેડ છે, અને જ્યાં મોટા મોટા જહાજ પડ્યા છે, અને એ જહાજ અહીંયા આવીને કાપવામાં આવે છે. આને મોટો અલંગનો હેડ કહેવામાં આવે છે અત્યારે અહીંયા. તો હાલો મિત્રો, હવે આપણે દરિયાકાંઠે જઈએ પાણીમાં, અને આપણા ગામના બધા ત્યાં છે તો હવે જાવી બધું. તો મિત્રો આ વિડીયોના ચક્કરમાં આ ભાઈ છે ને કાદુમાં ગળી ગયા. જોવો જોવો આ વિડીયોના ચક્કરમાં આ ભાઈ કાદુમાં ગળી ગયા, પગ ધોવાનું ચાલુ કર્યા છે. જોવો કેમ છે પણ શૈલેષભાઈ, અલંગનો દરિયો કેવો છે કાદુ વાળો? આ બોટો ને મોટા મોટા સ્ટીમરો પણ છે, અને આમ જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી છે બહુ મોટા મોટા સ્ટીમરો, અને વિદેશના બહારના આવે. અને આ ભાઈ તો હલવાઈ ગયા કાદુ વાળા થઈને. આમાં હાલવાનું ધ્યાન રાખવાનું, પાણા આવે ને કાદુ આવે બે હરખું જ લાગે, પગ ગરી જાય તે ખબર પડે. અને આ રીતનો કઈક વ્યૂ છે આ બાજુનો. જોવો હંદે એ ભાઈ તો જો હવે મીડિયા પાણીમાં પગ ધોવા. મોટા મોટા જહાજો છે, અને આ પાછળનો દરિયો છે. જોવો અને આ આપણા ગામની પાર્ટી છે બધી. ગામના છોકરા થોડા કહેવાય મારે કઈ. આ બધા જાનમાં આવ્યા હતા, ગુલાબ જાંબુ ખાઈને ખાઈને બધા એહરી ગયા. જો દરિયા કાંઠે વિયેવા જો બધે. ગુલાબ જાંબુ કેટલા ખાધેલા તે? 10